રાધનપુરમાં વિકાસને વધુ વેગ, શાંતિધામથી જૈન બોર્ડિંગ સુધી ₹60 લાખના નવા રોડનું ખાતમુહૂર્ત. રાધનપુર શહેરમાં વિકાસના કાર્યોને વધુ ગતિ આપતા રાધનપુર નગરપાલિકા દ્વારા શાંતિધામથી જૈન બોર્ડિંગ સુધી અંદાજે ₹60 લાખના ખર્ચે નવા સિમેન્ટ રોડના નિર્માણનું કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકે, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ખાંચી, કારોબારી સમિતિના ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ, નરેશભાઈ બારોટ, ગોવાભાઈ ભરવાડ, બકીમભાઈ મકવાણા, વિવિધ નગર સેવકો સમિતિના ચેરમેન, નગરપાલિકાના અધિકારી, કર્મચારી, કોન્ટ્રાક્ટર તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે રાધનપુર શહેર વર્ષો સુધી વિકસિતથી વંચિત રહ્યું છે, પરંતુ હાલમાં ધારાસભ્ય લવિંગજી સોલંકીના માર્ગદર્શન અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી તથા તેમની ટીમના પ્રયાસોથી શહેરમાં માર્ગ, પીવાના પાણી, ગટર અને અન્ય પાયાની સુવિધા સહિત અનેક વિકાસલક્ષી કામ ઝડપભેર હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભાજપના મહિલા મોરચાના આગેવાન જ્યોતિબેન જોશી, ગણપત લાલ જોશી, ગણેશજી ઠાકોર, રમુભાઈ ચેરમેન સહિત અનેક આગેવાન સ્થાનિક નાગરિકોએ હાજરી આપી. નવીન રોડના નિર્માણથી શાંતિધામમાં જૈન બોર્ડિંગ સુધીના વિસ્તારમાં અવરજવર વધુ સુગમ બનશે. સ્થાનિક રહેવાસીઓને લાંબા ગાળે સારી સુવિધાનો લાભ મળશે. શહેરમાં ચાલી રહેલા આવા વિકાસ કાર્યના કારણે રાધનપુરના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહી હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી વાતની વાત એ છે કે અમારે આ રાધનપુરમાં જે રોડ રસ્તા બની રહ્યા, જે કાંઈ કાર્યો, વિકાસના કાર્યો થાય ને, એ અમારા રાધનપુર નગરપાલિકાના પ્રમુખબેન ભાવનાબેન, કારોબારી ચેરમેન ડૉક્ટર દેવજીભાઈ અને બાંધકામ સમિતિના ચેરમેનો બધા સાથે મળીને અમે સરકારમાં, રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી કે ભાઈ અમાને રાધનપુરમાં રોડ રસ્તા વિકાસના કામો આપો. એટલે આ નગરપાલિકાની મહેનત અને ધારાસભ્ય તરીકે મેં પણ ખૂબ જ રજૂઆત કરી છે. મારી વાતને એ વેગ આપીને રાજ્ય સરકારે એ કનુભાઈ શહેરી વિકાસ મંત્રીએ આ કામો રજૂ કર્યા છે અને અમે આ નગરપાલિકાના દમ ઉપર આ જાતે પોતે બધાએ વિકાસના કામો લાવીને એટલે આ કામો કરેલા. કોઈના વાતમાં આપણને કે ફલાણા બનાવે છે, તે બનાવે છે. રાધનપુર નગરપાલિકા અને ધારાસભ્ય તરીકે અમે બધા સાથે મળીને સંગઠનના માણસો, એ કોર્પોરેટરો, પ્રમુખશ્રીઓ, કારોબારી બધા સાથે મળીને આ કાર્ય કરી રહ્યા. બોલો ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.